હાલ ગુજરાતમાં બાળકોમાં એક વાયરસ દેખાવાના સમાચાર સામે આવી રહ્યા છે। મધ્ય ગુજરાતની ખાસ કરીને પંચમહાલ જિલ્લાના ચાંદીપુરા વાયરસે ફરી એકવાર માથું ઊંચક્યું છે। આ વડોદરાની સયાજી હોસ્પિટલમાં નોંધાયેલા કેસોમાંથી 8 બાળકોના મોત થયા છે। ત્યારે આ વાયરસના લક્ષણો કેવા છે અને તેનાથી બચવાના ઉપાયો જાણી લો। મધ્ય ગુજરાતમાં શંકાસ્પદ સેન્ડ ફ્લાય એટલે કે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। આ ગંભીર વાયરસના લક્ષણો ખાસ કરીને 14 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં જોવા મળી છે, જેથી 20 જૂનથી અત્યાર સુધી છેલ્લા 15 દિવસમાં 15 જેટલા આવા કેસમાંથી 8 બાળકોના મોત થયા છે, જેથી આ વાયરસની ચપેટમાં આવનારા બાળકોમાંથી 60% બાળકોનું મોત થયું હોવાનું ડોક્ટરનું કહેવું છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે અને આ વાયરસ ગંભીર સ્થિતિના કેસો ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાંથી સામે આવી રહ્યા છે। તો મોટા ભાગના કેસો વડોદરાની સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે અને હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 15 જેટલા કેસો નોંધાયા છે। આ કેસોમાં દર્દીઓની ઉંમર 8 થી ઓછી ઉંમરની છે અને ઘણા બાળકો બેભાન અવસ્થામાં આવે છે, તો ઘણા શરૂઆતના જ લક્ષણોમાં પણ હોસ્પિટલમાં આવે છે, જેથી અમે અહીં PICમાં તેમની સારવાર કરીએ છીએ અને અહીં આ દર્દીઓના બ્લડ સેમ્પલ, સીરમ સેમ્પલ એટલે લઈને ગાંધીનગર મોકલવામાં આવે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।